તો પોરબંદરના માધવપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। 7 ઇંચ કરતાં વધારે વરસાદથી અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા હાલાકી પડી। ઘેડ વિસ્તારમાં સામેડા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તો માધવપુર પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ અને અહીંયા ધડબડાટી મેઘરાજાએ બોલાવી। 7 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે। પોરબંદર જિલ્લાના માધવપુર ગેટ ખાતે ગત રાત્રેથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। ત્યારે હાલ માધવપુર ગેટમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। હું આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે માધવપુરના મેળા ગ્રાઉન્ડમાં પાણી જોવા મળી રહ્યું છે અને ચારે તરફ પાણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। માધવપુરથી સમાડા જતા રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। માધવપુર, સિંગરિયા, બળેજ, મંડેર, ફળજ, રાતિયા સહિતના ગામોમાં 1 થી 5 ઇંચ જેટલો વરસાદ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ ઉપરવાસમાં ભારે વરસાદ હોવાને કારણે માધવપુર તથા ઘેડ વિસ્તારમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે અને હજુ ગત રાત સુધીમાં અમુક રસ્તાઓ બંધ જોવા મળે તેવી ભીતિ સર્જાઈ રહી છે। આશીષ પોપટ, સંદેશ ન્યૂઝ, માધવપુર ઘેડ।